પશ્ચિમ એશિયાના તણાવ અને હોર્મુઝમાં નાકાબંધીની જાહેરાતની અસર રૂપે અઠવાડિયાના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજાર 700 પોઈન્ટ ગગડીને રેડ ઝોનમાં બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ 702 પોઈન્ટના ઘટાડા સાથે 76,847 અને એનએસઈ 207 પોઈન્ટ ગગડીને 23,842ની સપાટીએ બંધ થયો છે. બજારમાં સેક્ટોરિયલના આધારે જોઈએ તો પાવર, ડિફેન્સ, ટેલિકોમ સિવાય અન્ય તમામ ક્ષેત્રોમાં એફએમસીજી, ઓટો, આઈટી, ઉર્જા, તેલ અને ગેસના શેર્સમાં 1%નો ઘટાડો થયો હતો. તો ભારતીય રૂપિયો પણ ડોલર સામે 65 પૈસા નરમ પડીને 93.38 પર ડોલરે બંધ રહ્યો હતો. આ ઉપરાંત સોના ચાંદી બજારની ચમક ફીકી પડી હતી. સોનું 1,000 રૂપિયા ઘટીને 1,51,000ના ભાવે, તેમજ ચાંદીના ભાવ 4,000થી વધુના ઘટાડા સાથે 2,38,000 થયા છે. તો બ્રેન્ટ ક્રૂડના ભાવ વધીને બેરલ દીઠ $102ને પાર થઈ ગયા છે, જે ગત અઠવાડિયે સીઝફાયરની જાહેરાતને પગલે ઘટી ગયા હતા.